વ્યાસપીઠ ઉપરથી સર્વ શ્રોતાજનોને મારા હૃદયના સ્નેહ ભર્યા શ્રી વિવાહને પ્રસંગે મહાદેવ હર મહાદેવ હર. પેલી માં રાખો, બીજી માં રાખો, ઉઠાવ, ત્રીજી માં વ્યાજ. માઇક વાળા ભાઈ એક કીધું માઇક હોય ને તો આલા છે ને. હા હા બરાબર બરાબર. શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ. ગંધર્વથી નરદેવ બોલે શિવ શંભો શરણમ મમ, હરિબ્રહ્મા સ્વમેવ બોલે શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ. સભે સિદ્ધક્ષ દુલારી બોલે શિવ શંભો શરણમ મમ, ઉમા હિમાદિક મારી બોલે શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ. કાર્તિકેય ગણનાથ બોલે શિવ શંભો શરણમ નમ, ભૂત પ્રેત સૌનાથ બોલે શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ. આનંદે શિવ ગણવીર બોલે શિવ શંભો શરણમ નમ, માનસ સરોવર નીર બોલે શિવ શંભો શરણમ નમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ, શિવ શંભો બોલે શિવ શંભો શરણમ નમ, શ્રી બોલે શિવ શંભો શરણમ મમ, શિવ શંભો શરણમ મમ,
શિવ શંભો શંભો શરણં મમ શિવ 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 શંભો સાધુ સંત વિરત બોલે શિવ શંભો શરણં નમ ભોળાનાથના ભક્તો બોલે શિવ શંભો શરણં નમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ સમય દેવની ફળ ફળ બોલે શિવ શંભો શરણં નમ ધરતી કેરો કણ કણ બોલે શિવ શંભો શરણં મમ 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 આનવ ખંડ ધરા રસાળ બોલે શિવ શંભો શરણં મમ સાત સાત પાતાળ બોલે શિવ શંભો શરણં મમ 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 રામ બોલે રાવણ બોલે શિવ શંભો શરણં મમ મન રાવણમાં કૃષ્ણ બોલે શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં શિવ શંભો શરણં મમ 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 શિવ શંભો શરણં શિવ શંભો શરણં મમ શિવ શંભો શરણં મમ Hello, hello, my test. Hello, 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 one, hello, hello, વાહ. પરમાત્મા શિવજીના રસ સાગરમય ક્ષેત્રની અંદર ડૂબકી લગાવતા પહેલા ગઈકાલે જે કથા આપણે માણી ગયા એ કથા શિવ મહાપુરાણનો સતીખંડ છે. છેલ્લે
સતીખંડની જે શેષ કથા હતી એ અતિશય ટૂંકમાં મેં તમને કહી. અને અત્યારે પણ અતિશય ટૂંકમાં સંક્ષેપમાં એનું આચમન કરી અને આપણે શિવ વિવાહના પ્રસંગમાં એટલે કે શિવ મહાપુરાણનું બીજું સોપાન એનો ત્રીજો પાર્વતી ખંડ છે એમાં આપણે પ્રવેશ કરીશું. ગઈકાલે છેલ્લે ભગવતી સતી ભવાનીએ મારા અને તમારા માટે દરેક જીવ જંતુ જીવ સૃષ્ટિ માટે પરમાત્માને પૂછ્યું હતું કે પ્રભુ જેવો અસંસ્કૃત ચિત્તવાળા હોય એવા જીવો આપને કઈ રીતે જોઈ શકશે, આપના દર્શન કઈ રીતે કરી શકશે. એના જવાબમાં ભગવાને કહ્યું હતું કે ઘણા બધા સાધન છે મને પામવાના, પણ ભક્તિ રૂપી સાધન સર્વશ્રેષ્ઠ સાધન છે. પરમાત્મા શિવની ભક્તિથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે વિજ્ઞાનનો મતલબ થાય અધ્યાત્મ, એની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મથી પરમાત્મા ને જોઈ શકાય છે. કોઈ પણ યુગ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ ઉંમર હોય, ગમે ત્યાં એ ગમે તે સમયે એ પરમાત્મા ના દર્શન જીવ કરી શકે છે. એના માટે ભક્તિના માર્ગમાં ચાલવું જરૂરી છે. પરંતુ આજે આપણી હાલત કેવી છે? આપણે ભક્તિ માર્ગમાં ચાલી તો છીએ, પરંતુ ભક્તિ આપણે સમયાનુકૂળ કરી નાખી છે. સમય હોય તો ભક્તિ કરવી છે. અમે પણ અહીં કથા કેવા આવ્યા એની પહેલા અમારી પોતાની ભક્તિ પહેલા કરી લીધી છે. બાબુ બાપુએ ફરાહાળ મોકલો એ કરીને એમાં આવ્યા. હવે પહેલી વેલા આપણે એને પ્રધાન આપીએ એ આપણી કચાશ. સાંસારિક કાર્યોને મોહમાં લપેટતા કાર્યોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. એમાંથી જ્યારે ફ્રી થાય ને ત્યારે આપણે ભક્તિ કરીએ છીએ. પણ નોટ કરજો, સાંસારિક કાર્યોમાંથી મોહ માયામાંથી ક્યારે આપણે ફ્રી થવાનું નથી. કારણ કે મને તમને બધાને અનુભવ છે. રોજ નિત્ય નવો દિવસ ઉગે અને નવા કામ ચડ્યા જ હોય, નવા વિચારો ઉત્પન્ન થયા જ હોય, નવી દિશાઓ કામની ખુલી જ હોય. એમ થાય કે આ કામ પતાવીને પછી મંદિરે જઈશ, આ કામ પતાવીને પછી સત્સંગમાં જઈશ, આ કામ પતાવી અને પછી કથામાં જઈશ. પરંતુ કામ પૂરા થતા નથી. પણ આપણે કામ કરતા કરતા આપણે પૂરા થઈ જઈએ. બાપ, ભક્તિ છે ને સમયાનુકૂળ નહીં, પરંતુ ભક્તિ ધર્માનુકૂળ હોવી જોઈએ. ભક્તિ ધર્માનુકૂળ હોવી જોઈએ. આમ ભગવાન શિવજીએ દેવી સતી ભવાનીને કહ્યું છે, મહાદેવ ત્યારબાદ એક વખત દંડકારણ્યમાં આકાશ માર્ગે મહાદેવ સતીની સાથે વિહાર કરે છે. એમાં રામ અને લક્ષ્મણ એ બે ભાઈઓ છે, અયોધ્યાના રાજકુમાર. એ બને લૌકિક લીલામાં રહેલા છે. એમાં મોટો જે શ્યામ રંગનો છે એ કુમાર રડે છે, અને નાનકડો ગૌરવર્ણ છે એ રડતા મોટા ભાઈને છાના રાખે છે.
નાનકડો ભાઈ જેનું નામ લક્ષ્મણ છે એ મોટા ભાઈ રામને છાના રાખે. રામ રૂવે ને લક્ષ્મણ રીઝવે રે બહુચોરા ન રોગેલા. રામ રૂવે ને લક્ષ્મણ રીઝવે રે બહુચરા નારોગેલા. એ સીતાથી ભલેરી પરણાવસો રે બહુચરા ધરાવસો સીતાના. સીતાથી ભલે રે પરણાવસો રે બહુચરા ધરાવસો સીતાના. એ જળ જળ કમળ નિપજે રે બહુચરા ઘેર ઘેર સીતા ન હો. જળ પજે બહુચરા ઘેર ઘેર સીતાનો. એ ગઈ સીતાને આપણ વારસો રે બહુચરા લઈ લોટો મુખ ધો. ગઈ સીતાને આપણ વારસો રે બહુચરા લઈ લોટો ને મુખ ધો. રામ રૂવે ને લક્ષ્મણ રીઝવે રે બહુચરા રોગેલા. રામ રૂવે ને લક્ષ્મણ રીઝવે રે બહુચરા નારોગેલા. બાપ આ દ્રશ્ય જોયું છે ભગવાને જય સચ્ચિદાનંદ કહી અને પ્રણામ કર્યા મહાદેવ. સતી ભવાની આ દ્રશ્ય જોયું કે બે રાજકુમાર એમાં મોટો જે શ્યામ રંગનો છે એ રડે છે. એવું લાગે છે કે એની પત્ની હરાઈ ગઈ છે, પોતાની પત્નીના વિયોગમાં રડી રહ્યો છે. અને નાનકડો ગોરવર્ણ છે એ મોટા ભાઈને છાનો રાખે. આવી વિયોગી અવસ્થા આ મનુષ્ય લીલા છે. એવું આ દ્રશ્ય જોઈને ભગવાન શંકર જે સર્વ દેવોના પણ દેવ છે જય સચ્ચિદાનંદને પ્રણામ કર્યો કેમ? સતી પૂછે છે કે પ્રભુ મને એક પ્રશ્ન થાય છે. શું? ધ્યાન દેજો બાપ. સતી ભવાની પૂછે છે કે મને એક સવાલ થયો છે કે તમને આખા ત્રિલોકની અંદર બધા વંદન કરે છે. તમે દેવોના ચક્રવર્તી સમ્રાટ મહારાજા છો, તમે સર્વ દેવોના પિતા છો. એવું હોવા છતાં સામાન્ય લાગતા આ બે રાજકુમાર લાગે છે, દુઃખી લાગે છે. એને જોઈને ભક્તની જેમ તમે કેમ પ્રસન્ન થયા છો અને કેમ આમ જય સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા છે? ભગવાન શિવ કહે છે કે હે દેવી, એ જે બે કુમારો વનની અંદર ભમી રહ્યા છે ને એ પૈકીનો જે મોટો શ્યામ રંગનો છે ને એ શ્રી હરિ નારાયણ પોતે છે. અને નાનકડો ગૌરવર્ણ છે ને એનું નામ હે દેવી લક્ષ્મણ છે. અને એ શેષ નાગનો અવતાર છે. બંને અયોધ્યાના રાજકુમાર રાજા દશરથના પુત્રો છે. અને એ હરિ નારાયણ આપણું કાર્ય કરવા માટે જ જગતમાં વિચરી રહ્યા છે. મને એનું આવું મનુષ્ય રૂપ જોઈને આનંદ થયો એટલે મેં વરદાનના પ્રભાવના કારણે એને પ્રણામ કર્યો છે. સતી કહે હે પ્રભુ, શ્રી હરિ નારાયણ કહે આવા હોય જેની પત્ની ગુજરી ગઈ અથવા તો હરાઈ ગઈ હોય આમ રડે સામાન્ય મનુષ્યની જેમ, અને નાનકડો એને છાના રાખે, આવું તે કઈ હોય?
ભગવાન શંકર કહે છે કે હે દેવી, હે સતી, તમને જો મારા વચનમાં વિશ્વાસ ન હોય તો જઈને તમે એની પરીક્ષા કરો કે એ હરિ છે કે નહીં, નારાયણ છે કે નહીં, એ વિષ્ણુ છે કે નહીં. સતી ભવાનીએ વિચાર કર્યો છે કે લાવ એની રામની પરીક્ષા છે. ભગવાનની રજા લઈ અને સતી ભવાની રામની પરીક્ષા કરવા માટે જવા તૈયાર થયા છે. નીકળ્યા ભગવાન પાસેથી આકાશ માર્ગેથી, અને જ્યાં રામ અને લક્ષ્મણ વિચરે છે જંગલમાં, ત્યાં પહોંચ્યા છે સીતાજીનું રૂપ લઈને. રામજીની હાલત જોઈ છે, સામાન્ય માણસ લીલા છે. રામ ભગવાન વૃક્ષોને બથ ભરી ભરી અને એને સીતાના વાવડ પૂછે છે કે મારી સીતાને જોઈ છે. નદીઓમાં વહેતા જલને મારો રામ પૂછે છે કે મારી સીતાને તે જોઈ છે. વૃક્ષોમાં કલરવ કરતા પક્ષીઓને રામ પૂછે છે રડતા રડતા કે મારી સીતાને જોઈ છે. બાપ, મનુષ્ય લીલા છે. રામ પરિબ્રહ્મ પરમાત્મા છે, એને ખબર ન હોય સીતા ક્યાં છે. બધું જ જાણતા. અને જેની પરીક્ષા કરવા માટે ભગવતી સતી ભવાની આવ્યા છે સીતાનું રૂપ લઈને, એને ખબર ન હોય કે આ રામ છે. એને ખબર જ હતી સતીને સીતાનું રૂપ લઈને ગયા છે, એમને ખબર જ માં છે. એ રામની પણ માં છે, રુદ્રની પણ માં છે, અને બ્રહ્માની પણ માં છે. માં પોતાના દીકરાને ન ઓળખે એવું બને જ નહીં. પણ કથાનકના રહસ્યને જાણ્યા વિના કોઈ પણ પાત્રને ઉતારી પાડવું એ અપરાધ છે. સતી ભવાની શા માટે સીતાનું રૂપ લઈને ગયા? સતીના પદની સામે તમે જુઓ. આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ, વર્ગખંડની અંદર પેપર આપવા જઈએ ત્યારે પરીક્ષક જે હોય એ આપણા પૂજ્ય જ હોય, વડીલ હોય, અને એ બધું જાણતા જ હોય. એમ અહીં સતી ભવાની પરીક્ષક છે, એ બધું જાણે છે. રામ કોણ છે, લક્ષ્મણ કોણ છે, બધું જાણે છે. પોતે કોણ છે, પરંતુ એ જ રામનું જ કામ કરવા માટે ભગવતી ભવાનીએ સીતાનું રૂપ લીધું છે. સતી ભવાનીને ઘણા લોકો, ઘણા વિદ્વાનો એમ કહી દે કે રામની પરીક્ષા કર્યા પછી સીતાજીનું રૂપ લીધાના કારણે ભગવાન શંકરે એનો ત્યાગ કર્યો, સીતાનું રૂપ લીધું. એવાના કારણે ઘણા વિદ્વાનો સતી ભવાનીને પછી ભવાની નથી કહેતા, દક્ષ પુત્રી માત્ર કહે છે. અપરાધ છે, ભગવતી જગદંબાનો અપરાધ છે. એ પાત્રને સમજવું જોઈએ. શા માટે સતી ભવાનીએ સીતાનું રૂપ લઈ અને રામની પરીક્ષા કરી છે? આની પાછળનો ભેદ કયો હતો? એમ તો રામાયણનો એક બીજો પ્રસંગ હું તમને કહું. રામાયણમાં સીતા હરણનો પ્રસંગ છે. ઘણા લોકો એવો પ્રશ્ન ઉઠાવે કે ખરેખર શું રાવણ સીતાનું હરણ કરી ગયું? આ સાચી વાત છે? તો ઘણા વિદ્વાનો એમ કહી દે કે ના ના, એ સીતાનું હરણ નથી કર્યું, એને પણ છાયાનું હરણ કર્યું. એ સીતા ત્યાં હતા જ નહીં, માત્ર છાયા રૂપ હતું. અરે બાપ, તો તુલસીદાસજી, વાલ્મીકીજી ત્યાં રામાયણની અંદર સીતા હરણ શબ્દનો પ્રયોગ ન કરે તો ત્યાં છાયા હરણ લખે, પણ સીતા હરણ જ લખ્યું છે અને સીતા હરણ જ થયું છે. કઈ રીતે? એના મૂળમાં
જવું પડે બાપ. વિશ્વામિત્રની સાથે યજ્ઞ રક્ષા માટે ભગવાન રામ અને લક્ષ્મણ ગયેલા. વિશ્વામિત્રની કૃપા કરી અને જનક રાજાના એ નગરીની અંદર બગીચાની અંદર ગયેલા વિશ્વામિત્રની સાથે. સીતાજીનો સ્વયંવર એ સમયે હતો. જે સીતાજીનો સ્વયંવર થવાનો હતો એ ધનુષ્ય યજ્ઞ હતો. અને ધનુષ્ય યજ્ઞ શા માટે હતો? એક વખત પરશુરામજી જનક રાજાને ત્યાં પ્રસાદ લેવા પધારેલા બ્રાહ્મણ તરીકે. હવે પરશુરામજી પણ ભગવાન રામનો જ આગલો અવતાર છે, હરિનો જ અવતાર છે. એવા પરશુરામજી જનક રાજાને ત્યાં જમવા આવેલા. પરશુરામજીની પાસે ભગવાન શંકરે આપેલું ધનુષ્ય છે પિનાક. એ ધનુષ્ય આંગણામાં મૂકી અને પરશુરામજી જમવા ગયેલા, પ્રસાદ લેવા ગયેલા. પ્રસાદ લઈને જ્યારે બહાર નીકળ્યા છે, જોયું તો આંગણામાં ધનુષ્ય નથી. આ સમય કયો તો સીતાજીની 7 વર્ષની ઉંમર હતી. ત્યારે આંગણામાં જોઈએ તો ધનુષ્ય નથી. ક્યાં ગયું ધનુષ્ય? શું કોઈ મારો અપરાધ થયો હોય કે ભગવાન શંકરે પાછું લઈ લીધું હશે? ધનુષ્ય પરત લઈ લીધું હશે? કયું કારણ હશે? જ્યાં આમ આંગણામાં આમ તેમ દ્રષ્ટિ કરીને તો એને જોયું કે 7 વર્ષની જનક રાજાની દીકરી સીતા જેનું નામ છે એ ધનુષ્યને ઘોડો ઘોડો કરીને રમે છે, રમકડું કરીને રમે છે. 7 વર્ષની દીકરી છે. પરશુરામજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય રાજકુંવરી નથી, આ કોઈ સામાન્ય રાજકુંવરી નથી, રાજકન્યા નથી, સામાન્ય છોકરી નથી, પણ આ તો જગત જનની છે. પિનાક ધનુષ્યને કોઈ ઉચકી શકે ને તો કાં ભગવાન ઉચકી શકે ને કાં ભગવતી ઉચકી શકે. માટે આ સીતા કોઈ સામાન્ય નથી. એને રમવા દીધા છે સીતાજીને. અને પુનઃ પરશુરામજી જનકની પાસે ગયા અને કહ્યું કે જનક, કરો આજ્ઞા કરો ભૂદેવ. જનક 2 હાથ ચડે છે. તારી દીકરી જે સીતા છે ને ત્યાં એને જ્યારે ઉંમર લાયક થાય ત્યારે તારી ઈચ્છાથી કોઈ પણ વરને આપતો નહીં. તો હું શું કરું? આજે મારી પાસે ધનુષ્ય છે ને, એ ધનુષ્ય તારે ત્યાં હું રાખી જાઉં છું આજથી જ. સીતા ઉંમર લાયક થાય ને ત્યારે એનો તું સ્વયંવર કરજે. અને એ સ્વયંવરની અંદર દેશ વિદેશના બધા રાજાઓ જેટલા તારા જાણીતા હોય બધાને આમંત્રણ દેજે. એ આવેલા રાજામાંથી કોઈ પણ રાજા આ ધનુષ્યને ઉચકી શકે ને એને તારી દીકરી તું આપ. આ ધનુષ્ય યજ્ઞ કરજે. સીતાનો સ્વયંવર આ રીતે કરજે. ભલે જેવી આપની આજ્ઞા. પરશુરામજી ગયા. એ ધનુષ્ય જનકની નગરી મિથિલામાં રહ્યું. અને જ્યારે સીતાજી ઉંમરલાયક થયા ત્યારે સ્વયંવરની સભા રચવામાં આવી. દેશ વિદેશના રાજાઓ આવ્યા. અને એ રાજ્યસભાની અંદર બાણાસુર પણ આવ્યો છે, સોનિતપુરનો રાજા. બાણાસુરને 1000 હાથ છે. અને એક હાથમાં 10,000 હાથીનું બળ છે. આ તાકાત હતી બાણાસુર. ભગવાન કૃષ્ણનો વેવાય છે બાણાસુર બાપ. અને એ જ સભાની અંદર રાવણ પણ આવ્યો છે, લંકાનો રાજા. અને દેશ વિદેશના બધા રાજાઓ છે. વિશ્વામિત્રજીની સાથે મારો રામ અને લક્ષ્મણ પણ છેલ્લે છેલ્લે આખી સભામાં એક પછી એક રાજાઓ ધનુષ્ય ઉચકવા માટે ઊભા થાય છે. એનમાં બાણાસુરનો વારો આવ્યો. રાવણથી પહેલા બાણાસુરે વિચાર કર્યો કે આ મિથિલા નગરીમાં આ જનકને આંગણે જે ધનુષ્ય છે એ એનું નથી, પણ મારા મહાદેવનું છે. મહાદેવનું ધનુષ્ય છે, એને મારાથી હાથ ન અડકાય, એનું ઉલ્લંઘન ન કરાય, મારાથી એને વંદન કરાય.
બાણાસુર સાચો શિવ ભક્ત છે. એ ઊભો થયો પોતાની જગ્યાએથી, ધનુષ્યને વંદન કર્યા છે કે હે ધનુષ્ય, તું મારા મહાદેવના હાથમાં રહેલો છો, એટલા માટે તું વંદનીય છે, એટલે હું તને વંદન કરું છું. વંદન કરી પોતાની જગ્યાએ બેસી. એના પછી રાવણનો વારો આવ્યો. પણ રાવણ પણ શિવ ભક્ત છે, પરંતુ રાવણના વિચાર કેવા હતા. હમણાં એ વિચારો પૈકીનો એક વિચાર તમારી પાસે રજૂ કરું. રાવણે વિચાર કર્યો કે આ ધનુષ્ય મહાદેવનું છે. એ મહાદેવને એમના ધનુષ્ય સાથે કૈલાસ એમના રહેઠાણ સાથે મેં ઉપાડી લીધા. આખો કૈલાસ ભગવાન શીખે ઉપાડ્યો હતો રાવણ. તો આ ધનુષ્યને નહીં ઉપાડી શકું, આવો વિચાર. બધા વિચારો આવ્યા હતા, એ પૈકીનો એક વિચાર. એટલે રાવણ ઉભો થયો, ધનુષ્યની પાસે ગયો, નથી નમસ્કાર કર્યા, નથી વંદન કર્યા, નથી શિષ્ટાચાર કર્યો, સીધો જ ધનુષ્યને ઊંચકવા ગયો. પરંતુ ધનુષ્ય તો એક તસુભાર ખેંચી ન શક્યો એનાથી, પરંતુ એ પોતે ગોઠણિયા ભેર થઈ ગયો, શરમાઈને પોતાની જગ્યાએ બેસી. એને યાદ આવી ગયો કૈલાસ ઉપાડ્યો તો ખરો, પરંતુ મારા મહાદેવે જમણા પગનો એક અંગૂઠો માત્ર દાયબો ને તો રાવણ સલવાઈ ગયો તો વચ્ચે. પર્વત અને ધરતીની વચ્ચે, કૈલાસ અને ધરતીની વચ્ચે. ત્યારબાદ વિશ્વામિત્રના કહેવાથી ભગવાન રામે એ ધનુષ્ય યજ્ઞને સફળ કર્યો અને સીતાજીને બન્યા. હવે સીતાજી પરણી અને અયોધ્યા આવ્યા, રામજીને પરણીને. સાથે સાથે ઉર્મિલા, શ્રુતકૃતિ, માંડવી, આ 4 કન્યાઓના લગ્ન 4 રાજકુમાર અયોધ્યાના સાથે થયેલા. હવે બન્યું એવું કે સીતાજી દશરથ રાજાના મહેલમાં રહે છે, રામના ઘેર રહે છે, પરંતુ ભોજન નથી લેતા. આ કથા નહીં છે, જમતા નથી. માં કૌશલ્યાએ દશરથને વાત કરી, સ્વામી, આપણા દીકરા રામની પત્ની સીતા છે ને, એ અન્ન નથી લેતી. કોણ જાણે શું કારણ હોય. પાણી પણ દર 3 કે 5 દિવસે એ મિથિલાથી મગાવે છે ને એ પાણી પીએ છે. અયોધ્યાનું પાણી પણ નથી પીતી. શું કારણ હશે હું જાણતી નથી. આજે રામનવમી છે ને, એટલે આ રિપીટ કથા મેં લીધી છે. કાલે શોર્ટકટમાં મેં તમને કહ્યું. આજે રામનવમી છે, રામના ગુણ ગાવા જોઈએ, રામાયણને યાદ કરવી જોઈએ. દશરથજીએ સીતાજીને બોલાવ્યા. બેટા, તમે કેમ ભોજન નથી લેતા? સીતાજી કહે છે કે પિતાજી, ભોજન તો હું લઉં છું, પરંતુ જે ઘરમાં ભાણેજની હત્યા કરવામાં આવી હોય, ભાણેજને મારી નાખવામાં આવેલું હોય ને, એના ઘરનું હું ખાતી પીતી નથી. મારા બાપના સંસ્કાર છે. દશરથ રાજાના હાથે શ્રવણનું મૃત્યુ થયેલું, ભાણેજ હતો. એટલે સીતાજી કહે છે, હું ભાણેજના હત્યારાનું ઘરનું ખાવું નહીં. ભલે તમે શ્રેષ્ઠ છો, અયોધ્યાની ગાદી મહાન છે, બધું આ કૃત્ય તો આપથી થઈ ગયેલું છે. દશરથ રાજા સમજી ગયા કે સાચી વાત છે. સીતાજી ત્યાંથી ગયા પછી વશિષ્ઠજીને રાજમહેલમાં બોલાવ્યા છે. ગુરુદેવ છે વશિષ્ઠજી. વશિષ્ઠને વાત કરી છે દશરથે, ગુરુજી, સીતા છે ને જનક નંદિની મારે ઘેર અનજડ લેતી નથી. મારે શું કરવું? શા માટે નથી લેતી? તે મારા હાથે ભાણેજની હત્યા થઈ ગઈ છે ને એટલે. જનક વિદેહની દીકરી છે, સંસ્કારી રાજાની દીકરી છે. આના માટે મારે શું કરવું જોઈએ? વશિષ્ઠ કહે છે કે હે રાજન, વાત સાચી છે. એના માટે તારે એ ભાણેજ હત્યાના દોષથી બચવા માટે એ પ્રકારનો યજ્ઞ કરવો જોઈએ. એ યજ્ઞ કર, એનું પ્રાયશ્ચિત કર,
ત્યારબાદ સીતાને હું કહી શકું કે તમે અહીં અણજડ લ્યો. તો કહે છે કે ગુરુજી આપ જ એ યજ્ઞ કરી આપો મને, આપ મારા ગુરુ છો, બ્રાહ્મણ છો. વશિષ્ઠ કહે છે હે રાજન, હે દશરથ, એ યજ્ઞ હું ન કરાવી શકું. તો કોણ કરાવે? આપ મને બીજો બ્રાહ્મણ શોધી આપો, આપ શોધી આપો. આપ તો જાણકાર છો, જ્ઞાની છો. દશરથ, જે બ્રાહ્મણ એવો હોવો જોઈએ આ યજ્ઞ કરવા માટે કે જેને કોઈના ઘરનું પાણી ન પીતું, કોઈને ઘરે અન્ન ન લીધું હોય, કોઈને પણ એવો બ્રાહ્મણ પ્રકાંડ પંડિત હોય, 4 વેદનો જાણકાર હોય, એવો બ્રાહ્મણ હોય ને તો આ યજ્ઞ કરાવી શકે. દશરથ માથું ખંજોળવા લાગે કે એવો બ્રાહ્મણ ક્યાંથી શોધો? ગુરુજી આપ જ શોધી આપો ને. હા દશરથ, વશિષ્ઠ કહે છે જો તું મને કહે છે તો એવું બ્રાહ્મણ મારા ધ્યાનમાં છે. કોણ છે ગુરુજી એવું બ્રાહ્મણ? કે લંકાનો રાજા રાવણ અભિમાનના કારણે એ સમજણો થયો ત્યારથી આજ દી સુધી ક્યાંય જમવા નથી ગયો, કોઈના ઘરનું એને પાણી નથી પીધું. કારણ કે કોઈ એને બોલાવે તો પાણી પીને. 4 વેદનો જાણકાર છે રાવણ, જ્ઞાતા છે, સંસ્કૃતનો પ્રકાંડ પંડિત છે રાવણ, એને બોલાવો. વશિષ્ઠ ગુરુજી આજ્ઞા કરીને દશરથ રાજાએ કંકોત્રી લખી છે લંકા. પોતાના માણસને મોકલ્યો છે કે ભૂદેવ, હે રાવણ, તમે મારે ત્યાં અયોધ્યા આવો અને મને આ પ્રકારનો યજ્ઞ કરાવો. મારા ગુરુજીની આજ્ઞા છે. મારું ગોરપદુર સ્વીકાર કરી અને આપ મારે ત્યાં પધારી અને આ યજ્ઞ મારી પાસે પૂર્ણ કરાવો. રાજકાર્ય પૂર્ણ કરીને લંકાપતિ રાવણ પોતાને ઘેર ગયેલો. એ સમયે આ દશરથનો માણસ ત્યાં પહોંચ્યો અને એ લંકાના રાજમહેલ છે એના કોઈ દાસને હાથમાં એ પત્ર આપ્યો કે અયોધ્યાના રાજા દશરથે મને મોકલ્યો છે લંકાપતિ રાજા રાવણને આ પત્ર આપવા માટે, તો તમે આ પત્ર રાવણની પાસે પહોંચાડી દો. એ દાસ જે હતો લંકાના રાજમહેલનો, એ દાસે એ પત્ર મંદોદરીના હાથમાં આપ્યો. કીધું કે આ પત્ર છે અયોધ્યાની રાજગાદી એ રાજમહેલમાંથી રાજા દશરથે મોકલેલો છે રાજા રાવણને આપવા માટે. એમ કહીને દાસ ગયો, મંદોદરીએ પત્ર વાંચ્યો તો એમાં દશરથ રાજાનું આમંત્રણ છે કે આપ મારે ત્યાં યજ્ઞ કરાવવા આવો બ્રાહ્મણ તરીકે. રાવણ કહે કે હું થોડો કઈ ભીખ માંગવા જાઉં, દક્ષિણા લેવા માટે યજ્ઞ કરાવવાનું હોય ને, મારે એવી દક્ષિણાની જરૂર નથી. મંદોદરી રાવણને કહે છે હે સ્વામી, અયોધ્યાની રાજગાદી છે ને એનો તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ આશા કરે. ઇન્દ્ર એની મદદ માગે, આવી મોટી ગાદી છે. અને ત્યાંથી આમંત્રણ આવ્યું છે અને તમને પૂજ્ય સ્થાને બેસાડવા ઈચ્છે છે, તો આપ શા માટે ના આવો? ખુશીથી જાઓ એમને ત્યાં, તમને માન આપે છે, આપને સ્થાન આપે છે. ત્યારે રાવણ કહે છે કે ભલે. મંદોદરીના કહેવાથી રાવણના માઇન્ડમાં આવ્યું છે અને રાવણ આવ્યો છે અયોધ્યામાં રાજા દશરથને યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરાવ્યો છે, સંપૂર્ણ દોષથી મુક્તિ મળી છે. ત્યારબાદ રાજા દશરથ કહે છે કે હે ભૂદેવ, કહો આપને કઈ દક્ષિણા આપો?
રાવણ કહે છે કે જેણે આ યજ્ઞનું આયોજન કરાવ્યું એ મને દક્ષિણા આપે. કોણે કરાવ્યું છે આ આયોજન? એને એમ કે વશિષ્ઠજીએ કરાવ્યું છે. નહીં, સીતાજીએ કરાવેલું હતું. સીતાજીને બોલાવવામાં આવ્યા. સીતાજી કહે, ગોર બાપા કહો, હું રાજા દશરથની પુત્ર વધુ છું, માગું કઈ દક્ષિણા ઈચ્છો છો? પરંતુ રાવણ બોલ્યો છે, ઓળખે છે રાવણ ભવિષ્યનું આયોજન ધ્યાનમાં રાખી અને રાવણ કહે છે કે જો તમારે મને દક્ષિણા આપવી હોય ને તો ભક્તિની દક્ષિણા આપો. શું માગ્યું રાવણે? ભક્તિની દક્ષિણા આપો. અવધૂત રામાયણની આ વાત છે. સીતાજી તરત જ રામની પાસે ગયા છે. પ્રભુ, રાવણ આ માગે છે. ભગવાન રામ કહે છે કે દેવી, આપણો જ છે રાવણ, પણ અત્યારે આ સમયે એને એ આપવું યોગ્ય નથી. હજી જે કાર્ય કરવાના છે બધા બાકી છે. દઈ દો એને વચન આપો, અવશ્ય હું ભક્તિ તને આપીશ. રાવણને ખબર છે કે ભગવતી સીતા, જગત જનની સીતા એ ભક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. સીતાજી રાવણને કહ્યું કે જા, એ યોગ્ય સમય હું તને આપીશ. રાવણ ગયો છે. ત્યારબાદ સમય આવતા સીતા અને રામજી વનવાસ ગયા. સીતાજીનું હરણ કરી અને રાવણ અશોક વાટિકામાં સીતાજીને રાખી અને પોતાના મહેલમાં ગયો. મહેલમાં ગયા પછી 7 જે મહાસતી મહાપતિવ્રતા છે એમાં ગણના મંદોદરીની થાય છે. સીતા, તારા, મંદોદરી આ મહાપતિવ્રતામાં એની ગણના છે. મંદોદરી કહે છે કે નાથ, તમે આ બહુ દુષ્કર્મ, મોટું કર્મ કર્યું છે, ખરાબ કર્મ કર્યું છે. શું કર્મ કર્યું છે? તમે પરસ્ત્રીનું હરણ કર્યું છે, સીતાનું હરણ કર્યું છે. રાવણ કહે છે કે ગાંડી, એ તને ખબર ન પડે. સ્ત્રીઓને આમાં શું ખબર પડે? આમ રાવણે વાતને ટાળી દીધી. ઇંતજારી વધી. મંદોદરીની શા માટે હરણ કરીને લાવ્યા છે? મોડી રાત્રે મંદોદરીને વિચાર આવ્યો છે કે રાવણને દરરોજનો નિયમ છે, લંકાના રાજમહેલમાં રાવણે નાનું એવું શિવ મંદિર સ્થાપેલું, બનાવેલું. દરરોજ રાવણ શિવ પૂજન કરે. પૂજન કરી અને ગીત અને નૃત્ય કરે. તાંડવ નૃત્ય રાવણ કરતો દરરોજ. અને ભગવાન શંકરને ગીતમ ચ નૃત્યમ તથા ગીત અને નૃત્ય પ્રિય છે. એ સમયે રાવણ મારી પાસે જૂઠું નહીં બોલે, એને ત્યારે પૂછીશ. મંદોદરી નક્કી કરી લે છે. સવાર પડે છે. સવારે રાવણ ભગવાન શિવની સેવા કરે છે. સેવા કરી ભગવાનને ગીત એટલે કે પ્રાર્થના કરે છે. એને તાંડવ નૃત્ય કરે છે. તાંડવ નૃત્ય એનું પૂર્ણ થયું ત્યારે એ સમયે આ મંદોદરી આવ્યા છે. મંદોદરીએ હાથ જોડીને રાવણને કહ્યું કે રાવણ, આપ મને કહો, તમે કેમ પરસ્ત્રીનું હરણ કર્યું છે? ગાંડી, રાવણના મુખના શબ્દ છે. ગાંડી, સીતા છે ને એ મારી મોક્ષની માતા છે. આ રાવણના મુખના શબ્દ છે. કૌ કારણ તામસ દેહ ધર્યો, કોઈ કારણે આ તામસ દેહ મેં ધર્યો છે. એ મારી મોક્ષની માતા છે. કઈ રીતે? મંદોદરી કહે છે
કઈ રીતે મોક્ષની માતા છે? મોક્ષની માતા હોય તો પછી એનું કઈ અપહરણ કરી આવાય? મંદોદરી સાંભળ, રાવણ કહે છે આજે હું તને મારો ભેદ બતાવું છું. હું ભગવાન આ રામ છે ને, આ સીતાના પતિ એ નારાયણનો અવતાર છે. એ નારાયણના મહેલનો દરવાન હું હતો. સનત કુમારોએ મને શાપ આપેલો, મારી ભૂલના કારણે, એને કારણે આ રાક્ષસ યોનિની અંદર હું આવ્યો છું, રાક્ષસ બન્યો છું. એક ને એક દિવસ મારા ભગવાનનું મને વચન છે, મને અપનાવશે જ. હું ભગવાનનો છું ને ભગવાન મારો છે. પણ હે મંદોદરી, રાવણ કહે છે સાથે સાથે ભગવાનનો ભક્ત છું, ભગવાનનો છું, છતાં હું એક બીજું કંઈક પણ છું. અત્યારે આ લંકાનો રાજા છું. અને રાજા છું તો રાજા તરીકે મારી ફરજ છે કે જેમ એક પિતા જે કંઈ પોતે પ્રસાદ લે એ દીકરાને આપે, પોતે જે કંઈ પામે એ દીકરાને આપે. બાપની ફરજ છે દીકરાનું પોષણ કરવાનું, જે કંઈ પોતે મેળવે એ દીકરાને આપવાનું. તો મને તો મારો ભગવાન મળવાનો જ છે, પણ રાજા, લંકાના રાજા તરીકે મારી ફરજ છે કે હું મેળવું એ મારી પ્રજાને પણ મળે. હવે સમસ્યા ત્યાં ઊભી થઈ. મંદોદરી, મને તો ભગવાન મળે, પણ ભગવાન છે ને ભક્તિ વગર મળે નહીં. અને મારી આ બધી પ્રજા છે ને તામસ પ્રજા છે. હવે એ તામસ પ્રજા એ ભક્તિ કરી શકવાની નથી. અને જ્યાં સુધી ભક્તિ કરે નહીં ત્યાં સુધી ભગવાન મળે નહીં. અને એ સમય દરમિયાન કોણ જાણે, મારી પાસે એવું મીટર નથી કે ભગવાન મને ક્યારે મળશે. મને કદાચ મળી જાય, મારી પ્રજા એમનેમ રહી જાય ને તો રાજધર્મ હું ચૂક્યો કહેવાય. રાજધર્મનું પાલન મારે કઈ રીતે કરવું, એટલા માટે મેં ખૂબ વિચાર કર્યો. વિચારના અંતે મને નક્કી થયું કે જે અયોધ્યાના રાજા દશરથ, એના પુત્ર રામ, એની પત્ની સીતા એ સાક્ષાત જગતજનની છે, સાક્ષાત ભક્તિનું બીજું સ્વરૂપ છે, સાક્ષાત ભક્તિ છે. એ જો લંકાની અંદર આવે તો એની પાછળ પાછળ ભગવાન આવે. મારા તમારા જીવનમાં જો ભક્તિનો પ્રવેશ થાય ને તો પાછળ પાછળ ભગવાનનો પ્રવેશ. આ કારણે સીતાને ભક્તિ માની અને હું લંકામાં લાવ્યો છું. બાપ ધ્યાન દેજો, લંકામાં રાજા રાવણના રાજમહેલમાં ઇન્દ્ર છે ને, સ્વર્ગનો રાજા, એ હંમેશા ઝાડુ વારતો. નવગ્રહ જેના ઢોલીએ બાંધા રહેતા રાવણના. એ રાવણને સીતાજીને પોતાના મહેલમાં રોકનાર કોણ હતું? કોઈ જ નહીં. પણ તો રાવણ જાણતો હતો કે મારો રાજમહેલ ભોગનું સાધન છે અને ભગવતી સીતા ભક્તિ સ્વરૂપા છે. એને પવિત્ર વાતાવરણમાં, પવિત્ર જગ્યાએ મારે રાખવા જોઈએ. એટલે એને અશોક વાટિકામાં રાખ્યા છે. બાપ મંદોદરીને રાવણ કહે છે, હે મંદોદરી, મારી એવી કઈ તાકાત કે સીતાનું હરણ કરીશું? મને યાદ છે જ્યારે આ સીતાના લગ્ન થવાના હતા રામની સાથે, ધનુષ્ય યજ્ઞ હતો. એ સમયે એ સભામાં હું ગયેલો. એ ધનુષ્ય, જે ધનુષ્યને 7 વર્ષની સીતા ઘોડો ઘોડો કરીને રમતી હતી, રમકડો કરીને રમતી હતી, એ રમકડાને હું ન ઉપાડી શક્યો તો સીતાને ઉપાડી શકું ખરો?
ન ભૂતો ન ભવિષ્યતિ. રાવણ મંદોદરીને કહે છે કે જે ધનુષ્ય ભગવાન શંકરે આપેલું પરશુરામજીએ જનકને આંગણે રાખેલું એ ધનુષ્યને હું હટાવી ન શક્યો તો ધનુષ્યને રમકડું કરી અને એને રમનારી એ સીતાને હું ક્યારે હાથ પણ ન અડાડી શકું. છતાં ગોસ્વામીજીએ સીતાહરણ શબ્દ પ્રયોગ જ કર્યો છે. સીતા જીજ ગયા છે લંકામાં. છાયા કે એવો કોઈ વિકલ્પ છે જ નહીં. પરંતુ સીતાજી ગયા એની પાછળનું કારણ જાણે યજ્ઞ કરાવ્યો રાવણે દશરથ રાજાના મહેલમાં. ત્યારે દક્ષિણામાં માગેલું રાવણે કે ભક્તિ આપો મને. રાવણને ખબર છે સીતાજી સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે. સીતાજી પણ કહેલું કે સમય આવી આપીશ. રાવણ સંતનો સાધુનો વેશ લઈ અને એ વનમાં સીતાનું હરણ કરવા આવ્યો. અને સીતાજી લંકામાં ગયા હરણ થઈને. એ પાછળનો રહસ્ય એ છે કે લંકાપતિ રાજા રાવણને આપેલું વચન. રાજા રાવણનો રાજધર્મ એમાં સહાય કરવા માટે, ભક્તોના ઉદ્ધાર કરવા માટે ભગવતી સીતા લંકા પહોંચ્યા છે. પુરાણોમાં કથાનકોના રહસ્ય આપણે સમજવા જોઈએ. હું તો એમ કહું કે રામાયણ જે ગ્રંથ છે ને એ ગ્રંથની અંદર જેટલા નામ છે ને એ કોઈ નામ સાધારણ નથી. આ તો એક પાત્ર વર્ણી કરેલી હતી કે તારે આ પાત્ર ભજવવાનું. એ રીતે રાવણે એ પોતાની રીતે પાત્ર ભજવવું, વિભીષણે એની રીતે, મેઘનાથે એની રીતે, કુંભકર્ણે એની રીતે, રામજી એ રીતે, લક્ષ્મણજી એ રીતે, ભરત શત્રુઘ્ન દશરથ કૌશલ્યા સીતા ઉર્મિલા પાંડવી સુતતી બધાએ પોતપોતાના પાત્ર વર્ણી પ્રમાણે એના ભાગમાં જે કંઈ સોંપેલું હતું એ બધું કર્મ કર્યું છે. માની લ્યો આપણે પણ નાટક જ કરીએ છીએ. એક ભોવાઈ મંડળ નાટક મંડળી હોય ને એ ગામે ગામ જઈને નાટક કરતી હોય. એમાં એક ભોવાયો એક જ ગ્રુપ હોય 10-15 જણા. એમાં એક ભોવાયો હોય એ રાત્રે મોરું માણેક બને, કોઈ બારોટ બને, કોઈ જોકર બને. એ જોકર બન્યો હોય એ ભોવાયાને ખબર હોય કે હું જોકર નથી પણ અભિનય એવું કરે. મોરું માણેક બન્યો હોય કે રામ માંડલિક બન્યો હોય ભોવાયો, પગની અંદર હોનાના તોડા જેવો તોડો પહેર્યો હોય એ ભોવાયો એવો અભિનય એવો જ કરતો હોય કે જાણે ખરેખર રામ માંડલિક હોય, મોરું માણેક હોય, જોગીદાસ ખુમાણ હોય. અભિનય એવો જ કરતો હોય પણ એ ભોવાયો અભિનય કરતો ને એને ખબર હોય કે હું ખરેખર જોગીદાસ ખુમાણ નથી, હું રામ માંડલિક નથી, હું મોરું માણેક નથી પણ હું તો ફલાણો ભોવાયો છું. 3 કલાક આ મારે નાટક કરવાનું છે. હું ને તમે નાટક કરવા આવ્યા છીએ લખી લેજો. આપણે આ ભજવીએ છીએ પાત્ર. કોઈના કાકા બન્યા છે, કોઈના મામા બન્યા છે, કોઈના ભાઈ, કોઈના પતિ, કોઈના પુત્ર, બાપ. પણ આપણે એ પાત્રમાં એટલા બધા એકરસ થઈ ગયા છે કે આપણી જે મૂળ જાત છે એ આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. રાવણ નતો ભૂલ્યો, રામ નતા ભૂલ્યા. રામાયણની અંદર જેટલા નામ છે પોતાના મૂળ પાત્રને ભૂલ્યા નથી. સામાન્ય રંગ મંચ ઉપર ભવાઈ ભજવતા, નાટક ભજાવતા ભોવાયા પણ નથી ભૂલતા કે હું ખરેખર આ નથી.
પણ આપણે એટલા બધા અપરાધી થયા છે કે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. આપણે માની બેઠા કે હું વિકમસિંહ છું, હું આયર છું, હું રામભાઈ છું, કે હું મોહનભાઈ છું, કે હું ધીરીભાઈ છું. એ નથી. આયર એક જ્ઞાતિની ઓળખ છે, નામ એ શરીરની ઓળખ છે, પણ એ આપણે નથી. આપણે એટલા બધા આ મોહ માયામાં સપડાઈ ગયા છીએ કે મૂળ વસ્તુને આપણે ભૂલી ગયા છીએ. એટલે જ સંતો કહે છે કે જાત હમારી આત્મા પરમેશ્વર પરિવાર સગા હમારા સંત હૈ सिर पर सर्जनहार. जात हमारी आत्मा परमेश्वर परिवार सगा हमारा संत है सिर पर सर्जनहार. આપણી જાત છે આત્મા, આપણે પરમાત્માના સંતાનો છીએ. જે જગ્યાએ તમે જન્મ લીધો, ખૂબ ખેતી કરો, ખૂબ વેપાર કરો, નોકરી કરો, ધંધો કરો, પણ તમે તમારા આત્માને ભૂલશો નહીં. એમ રામાયણ પણ કહે છે, ભાગવતજી પણ કહે છે અને શિવ મહાપુરાણ પણ કહે છે. તમે તમારી જાતને ન ભૂલતા કે તમે કોણ છો. તમે શિવનું સંતાન છો, તમે નિરંજન નિરાકાર પરમ પિતાના એક સ્વરૂપ છો. આ તો કર્માનુસાર મને તમને દેહ મળેલા છે. એ દેહમાં રહી અને જે કંઈ કર્મ કરો, સાત્વિક કર્મ કરો, ભગવાન ની પાસે લઈ જાય એવું કર્મ કરવું છે. આપણે આપણી જાતને ભૂલવાની નથી, આપણે આપણા પરમાત્માને ભૂલવાના નથી. કોઈ પણ ક્ષેત્ર તમારે ભલે હોય, વેપારિક ક્ષેત્ર હોય, નોકરીનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર ભલે, ખેતનું ક્ષેત્ર હોય, છોડવાનું નથી. શિવ મહાપુરાણ એમ નથી કે તમે છોડી દો, પરંતુ આટલી વસ્તુ તો ધ્યાનમાં રાખવાની જ છે કે હું કોણ છું. બાપ તું નથી આયર, નથી ચારણ, નથી મહેર, નથી લુવાણો, નથી સોની, નથી વાણિયો, પરંતુ તે તું એક પરમાત્માનું સ્વરૂપ છે. તું પરમાત્માનું સંતાન છે. ભગવાનનું જ એક બીજું રૂપ છે. તારી ને મારી જે ભીતર બિરાજમાન છે આત્મ સ્વરૂપ, એ મારા મહાદેવનું સ્વરૂપ છે, એ મારા રામનું રૂપ છે, મારા ઠાકરનું રૂપ, કૃષ્ણનું રૂપ છે. એને ભૂલતા નહીં, એને ઓળખવાનો પ્રયાસ કરજો. એના માટે આ શિવ કથા છે. જેમ સીતાહરણના પ્રસંગમાં સાચી દ્રષ્ટિની પ્રાપ્તિ થાય, મહાદેવ વાહ બેટકડી દાય, મહાદેવ મહાદેવ, ધન્યવાદ. મહાદેવ મહાદેવ મહાદેવ, મોજમાં ને.